આજે આપણે લોટને ધાબો દેવાની કે ચાસણી બનાવવાની ઝંઝટ વગર ગોળવાળો મોહનથાળ બનાવીશું. તો તેના માટે ઘી લઈશું અને તેમાં ચણાનો લોટ લઈશું અને તેને સરસ એવો શેકી લઈશું. અહીં આપણે કરકરા નહીં પરંતુ ઝીણા લોટનો ઉપયોગ કર્યો છે. સરસ એવો લોટ શેકાઈ જાય પછી આપણે તેમાં 1 કપ જેટલી મલાઈ ઉમેરીશું અને તેને સરસ રીતે મિક્સ કરીને થોડીવાર માટે તેને થવા દઈશું. થોડીવાર તેને થવા દીધા પછી તેમાં 3 થી 4 ચમચી જેટલું દૂધ ઉમેરીશું અને થોડું ઉમેરીશું અને સરસ એવું મિક્સ કરી લઈશું. હવે તેમાં થોડો ઓરેન્જ ફૂડ કલર ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો મોહનથાળ સરસ એવો રેડી છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેમાં ગોળ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈશું અને પ્લેટમાં કાઢી લઈશું. ઠંડુ થાય એટલે તેના કટ કરી લઈશું. ડિટેલમાં રેસીપી જોવી હોય તો નીચે લિંક આપેલી છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.